નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન નંબર 7 અને 8 જોઈશું. જોઈએ પ્રશ્ન નંબર 7. રકમ વાંચો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 31 પર. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે ગ્રેટર ધેન અને લેસ ધેન નો ઉપયોગ થશે તે પણ જણાવો. ગ્રેટર ધેન અને લેસ ધેન ક્યાં વપરાશે, લેસ ધેન અને ગ્રેટર ધેન ક્યાં વપરાશે, કઈ નિશાની આવશે એ પણ બતાવવાનું છે. બે કામ કરવાના છે, કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે એ કહેવાનું છે અને એના પરથી છે તમારે ચિહ્ન પણ બતાવવાનું છે. तो જોઈએ પહેલી સંખ્યા. તમારે ડાબી બાજુ અને જમણી બાજુ કઈ સંખ્યા આવશે એ શોધવા માટે કંઈ જ કરવાનું છે નહીં, ખાલી એટલું જ તમારે જોવાનું નાની મોટી સંખ્યા તમને ચેક કરતા આવડવી જોઈએ. 530 અને 503 માં નાની સંખ્યા કઈ છે, મોટી સંખ્યા કઈ છે જણાવો. તો 500 500 100 નું સ્થાન બંનેમાં સમાન છે એટલે હવે એ ભૂલી જઈએ. 100 તો બંને કે 500 500 બંને છે એટલે એ નહીં. એનાથી આગળ જોઈએ તો દશકના સ્થાન જોઈએ. આ 0 છે ને 3 છે તો 0 મોટા કે 3 મોટા તો 3 મોટા. અથવા એમ પણ કહી શકો 30 મોટા કે 3 મોટા તો 30 મોટા. મતલબ કે 530 છે 503 કરતા મોટી સંખ્યા છે. હવે સંખ્યા રેખા પર નિયમ છે કે નાની સંખ્યા છે હંમેશા ડાબી બાજુ છે. કઈ બાજુ હોય? ડાબી. મોટી સંખ્યા છે હંમેશા જમણી બાજુ હોય. હવે તમને નાની મોટી સંખ્યા ખબર પડી ગઈ છે તો તમને સંખ્યા રેખા પર ખબર પડી જાય કે નાની સંખ્યા છે એ ડાબી બાજુ હશે અને મોટી સંખ્યા છે એ જમણી બાજુ હશે. તો નાની સંખ્યા કઈ છે? તો 503 છે. તો 503 એ 530 ની ડાબી બાજુએ હશે. 503 અહીંયા હોય તો 530 અહીંયા એટલે 530 ની કઈ બાજુ થાય? એ તો ડાબી બાજુ થાય ને. ધારો કે હું મોટી છું અને આપણે નાનું એવું બાળક છે તો હું અહીંયા 530 છું તો એ નાનું બાળક 503 છે તો મારી ઈ ડાબી બાજુ કે મારાથી બાળક છે કઈ બાજુ કહેવાશે? ડાબી બાજુ કહેવાશે. સમજાય છે? આ બાજુ હોય તો જમણી કહેવાય, આ બાજુ હોય તો ડાબી કહેવાય. તો એવી રીતે કીધું છે કે કઈ સંખ્યા, તો નાની સંખ્યા ડાબી બાજુ છે, મોટી સંખ્યા જમણી બાજુ છે. નાની સંખ્યા 503 છે તો 503 છે ડાબી બાજુ છે અને 530 છે સંખ્યા રેખા પર જમણી બાજુએ હશે. ખૂબ જ સરળ છે. લખી નાખે કે સંખ્યા રેખા પર 503 એ એમ પણ લખી શકો 503 ડાબી બાજુ તો 530 છે એની જમણી બાજુએ થશે. અથવા એમ પણ લખી શકો કે એમ ન લખો એમ પણ લખી શકો સંખ્યા રેખા પર 503 એ 530 ની ડાબી બાજુએ છે. 503 એ 530 ની ડાબી બાજુએ છે. તો આનાથી ડાબી બાજુ છે મતલબ કે નાનું છે. હવે આ છે ને તમારે લેસ ધેન મૂકવું હોય તો પહેલા સંખ્યા તમારે એકઠી કરીને તમારે આ જે રકમ છે એને લખી નાખવાની. 530 503 આમ છે. તમારે પદ બદલાઈ નાખવા નથી કે તમે આ પદ અહીંયા આવી રીતના જેવી રકમ છે પદ મૂકી દો. ગમે ત્યારે લેસ ધેન ગ્રેટર ધેન અથવા તો ઇક્વલ ટુ તમારે મૂકવાનું હોય ત્યારે જે રકમનું પદ છે એને એવી જ રીતના મૂકી દેવાનું અને નાની મોટી સંખ્યા પ્રમાણે તમને કહો એ ટ્રીક પ્રમાણે કરવાનું. 503 કેવા છે? મોટા છે. 503 કેવા છે? નાના છે. તો જે નાનું હોય ને એને ખાસ યાદ રાખો, નાની સંખ્યાને કોણી દેવાની. શું દેવાની? કોણી. એટલે લેસ ધેન ગ્રેટર ધેન માં ઈ જ છે જે આ કોણી છે તો નાની સંખ્યાની કોણી મારવાની અને જે મોટી સંખ્યા છે ને આ ખુલ્લા મોઢું અથવા બે હાથ વડે એને અપનાવી લેવાનું. સમજાય છે? નાની સંખ્યા મારવાની સુંદર કોણી મારવાની. તો 530 અને 503 માં આપણે ખબર છે કોણ નાની સંખ્યા છે? 503. તો એને હું આપણે મારશું કોણી મારશું. મારી કોણી એટલે શું છે? આ નિશાની કઈ છે? તો 503 કરતા 530 મોટા છે. આ કઈ નિશાની છે? ગ્રેટર ધેન ની નિશાની છે. શેની છે? ગ્રેટર ધેન ની નિશાની છે. કેમ કે લેસ ધેન ની નિશાની તમારે યાદ રાખો તો આમ કરો એટલે લ બની જશે એટલે એને લેસ ધેન કહેવાય. સમજાય છે?
બનશે. ગ્રેટર ધેન છે તમારે લેસ ધેન અને ગ્રેટર ધેન નિશાનીનું તમને નામ નથી આવડતા તો તમારે શું કરવાનું બંનેને છે આમ લીટા બાજુ મૂકી દેવાના. જો આ ગ જેવું લાગે ભલે ક્રોસ છે પણ આમ ગ જેવું લાગે તો એ શું છે આ નિશાની ગ્રેટર ધેન ની છે. શેની છે ગ્રેટર ધેન ની. અને આને જો અહીંયા થોડું આડું વચ્ચે આમ કરી નાખો તો લ બની જશે તો આ નિશાની કઈ છે લેસ ધેન. સમજાય છે એટલે આ જો આમ છે અહીંયા બાજુ ગ્રેટર ધેન છે 530 ગ્રેટર ધેન 503. ખૂબ જ સારી ટ્રીક છે. તમને નામ ન યાદ રહેતા હોય હું કે બીજાને નામ નથી યાદ રહેતા ગ્રેટર ધેન ને લેસ ધેન ના તો તમે એવી રીતના છે યાદ રાખી શકો. સમજાય છે. તમારે પહેલા તમને પૂછવું હોય કઈ સંખ્યા ડાબી બાજુ છે એ બતાવો ડાબી જમણી બાજુનો કયો અને લેસ ધેન ગ્રેટર ધેન તો તમારે પહેલા નાની મોટી સંખ્યા ઓળખતા આવડવું જોઈએ. નાની સંખ્યા છે મોટી સંખ્યાની ડાબી બાજુ હોય એટલે 503 નાની છે એટલે 530 ની ડાબી બાજુ હશે એટલે ઓબવિયસ છે 530 છે જમણી બાજુ હશે. પછી જેવી રકમ છે એ મૂકી દેવાની જે નાનું હોય એને કોણી મારી દો. સમજાય છે. જે પદ આવતો છે ધારો કે 503 ને આ બાજુ રાખ્યા તો 530 આ બાજુ રાખ્યા તો લેસ ધેન ની નિશાની વચ્ચે આવે એટલે જેવી રકમ છે એ રીતે પદ લખ નાખવાના અને જે નાની સંખ્યા છે એને કોણી મારી દેવાની. એવો જ દાખલો તમારે b અને d કરવાનો b અને c કરવાનો છે. બંનેમાં ગ્રેટર ધેન ની નિશાની આવશે 370 307 લખ નાખવાના કે 370 મોટા છે એટલે ગ્રેટર ધેન આવશે અને જે 370 હશે ને 307 બેઠવાન જેવું છે. ત્યાર પછી c દાખલો 98765 ને 56789. 98000 ને 56000 પાછળની સંખ્યા જોવાની જરૂર નથી. 1000 વાળી 10000 વાળી સંખ્યા જો 98000 ને 56000 મોટું કોણ 56000 મોટા છે 98000 મોટા 56000 નાના થયા તો 56000 વાળી જે રકમ છે એ 98000 વાળી રકમની ડાબી બાજુએ હોય એટલે 98000 વાળી રકમ છે આ બાજુ 98000 મોટી અને 56000 વાળી નાની ત્યાં પણ ગ્રેટર ધેન ની નિશાની આવશે. બંને દાખલા b ને c તમારે લખવાનો છે. આવી રીતે લખી નાખજો. d દાખલો સમજાઈ દો. હવે જુઓ એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ 98 લાખ 30000 415 98 લાખ છે. સમથિંગ 98 લાખ રાખવાનું. ઓકે પાછળની સંખ્યા આપણે પછી જોઈએ. એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ ને 1 લાખ 10 લાખ ને કરોડ 1 કરોડ 23001. હવે લાખ વાળું પદ મોટું કે કરોડ વાળું પદ મોટું? ઓબવિયસ છે કે લાખ. કેમ કે તમે 100 લાખ ભેગા કરો ત્યારે 1 લાખ 100 લાખ ભેગા કરો ત્યારે 1 કરોડ છે એ બનતું હોય છે. અહીંયા જે 98 લાખ જ છે ભલે આ પાછળ ટાબકટી થોડા કઈ નથી આપણે મોટી રકમ જોઈએ 98 લાખ છે અને આ 1 કરોડ આ 1 કરોડ બની ગયા છે. 1 કરોડ ની ઉપર 23000 છે પાછા તો આને 1 કરોડ તો બનવો જે બનવો નથી. જેને 2 લાખ ઘટે છે આમાં 2 લાખ ઉમેરાય ત્યારે 1 કરોડ બને. સમજાય છે મતલબ કે આ પદ આ લાખમાં છે ને આ કરોડમાં છે તો લાખ વાળો પદ તો નાનું જ કહેવાય કરોડ કરતા. જો 98 લાખ છે ને 1 કરોડ છે. સમજાય છે. ભલે અહીંયા 99 લાખ હોય પણ તોય 1 કરોડ કરતા 1 લાખ તો નાનું જ ગણાય એટલે 98 લાખ છે આની કરતા નાની સંખ્યા થઈ. તો મતલબ 98 લાખ વાળો પદ છે એ 1 કરોડ કરવા વાળા પદ કરતાની ડાબી બાજુએ હોય. સંખ્યા રેખા પર દર્શાવો તો લખી શકો કે સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર 98,20,415 એ 1 કરોડ 23,001 ની ડાબી બાજુએ અને ડાબી બાજુ લખવાનું ભૂલાઈ ગયું છે લખી નાખજો વચ્ચે. મેં લખવાનું ભૂલાઈ ગયું ડાબી બાજુ છે. સંખ્યા રેખા પર 98 લાખ વાળો પદ છે 1 કરોડ ની ડાબી બાજુએ છે. કેમ કે 98 લાખ 1 કરોડ કરતા નાના કહેવાય. જેવું છે એવું અહીંયા લખો. તેથી જેવી રકમ છે એ પહેલા લખી નાખવાની પછી નિશાની મૂકવાની. કોણ મોટું છે 98 લાખ મોટા કે 1 કરોડ મોટા? 1 કરોડ મોટા. તો એને આપણે બે હાથ વડે સ્વીકારશું અને નાનાને શું આપશું? કોણી આપશું. તો આ પદ આને શું કહેવાય લેસ ધેન કે ગ્રેટર ધેન? તો બાજુમાં આમ કરો તો લ બનશે. જો એટલે લેસ ધેન છે 98,30,415 લેસ ધેન 1 કરોડ 23,001 મતલબ કે આના કરતા આ પદ નાનું
છે, આ બાજુનું પદ નાનું છે. લેસ ધેન ઓર ટુ, આ બાજુ નાનું હોય, આ બાજુ મોટું હોય. સમજાય છે? એ દાખલામાં ગ્રેટર ધેન આવશે, બી માં ગ્રેટર ધેન આવશે, સી માં ગ્રેટર ધેન આવશે, પણ ડી દાખલામાં લેસ ધેન આવતું એટલે મેં તમને એક ઉદાહરણ મેં કરાવ્યું. બી ને સી આના જેવું જ છે, લખી નાખો. ઓકે, એ તમારે જાતે લખવાનું. ડી અહીંયા કરાવી દીધો છે. ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ. સરસ મજાના છે ખરા ખોટા, ખાલી જગ્યામાં ગમે તે પૂછાઈ શકે, તમારે ખરા ખોટામાં આવી શકે. ઘણા બધા છે, આમાંથી એક બે તો તમારે આવશે ને આવશે જ. લખી જ રાખજો. પ્રશ્ન નંબર 8 પહેલું જોઈએ. નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. પહેલું વાક્ય, શૂન્ય એ સૌથી નાની સંખ્યા છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા તમારે બતાવજો. મેં બાજુમાં લખી નાખું. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 અનંત સુધી, તમે જ્યાં 1 કરોડ જ્યાં સુધી આવડે ત્યાં. પૂર્ણ સંખ્યા શૂન્ય થી થશે, પછી 1 2 3 આવશે. સમજે છે? હવે આપણે કેવું શું માંગ્યું છે? શું કીધું છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા શરૂઆત કેમ થાય છે કે પહેલા તો 1 થી થાય છે. એમાં શૂન્યનું કોઈ સ્થાન જ નથી, તો શૂન્ય ક્યાંથી નાની સંખ્યા કહેવાય? શૂન્ય તો પૂર્ણ સંખ્યાની સૌથી નાની સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યાની નથી. કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતો જ નથી. મતલબ પહેલું વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. કારણ કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા નામ લીધું હોય તો ખરું આવી જાય, પરંતુ તમે પ્રાકૃતિક સંખ્યાનું કીધું તો પ્રાકૃતિક સંખ્યામાં તો શૂન્ય પહેલા આવતું જ નથી, તો નાની ક્યાંથી વાત રહી? એટલે છે એ પહેલું ખોટું છે. બીજું, 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે. 399 ની પહેલા સંખ્યા છે, તો પહેલા મેળવવા માટે શું કરવાનું? 399 ની પહેલા સંખ્યા પહેલા ગોતી. 399 ની પહેલા સંખ્યા એને 400 કીધી છે. આપણે ચકાસી 400 આવે છે કે નહીં. પહેલા સંખ્યા મેળવવા માટે એક બાદ કરવાનું. 399 માં એક બાદ થાય એટલે 398 આવે. તો ખરું છે ખોટું? ખોટું. કેમ કે 400 છે 399 ની પછીની સંખ્યા છે, પહેલાની સંખ્યા નથી. ને આપણને શું કીધું છે વિધાનમાં કે 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે, તો ખોટું છે. કારણ કે પહેલા આવતી સંખ્યા કઈ છે એટલે આપણે ચકાસી લીધું. કારણ કે 399 ની પહેલા આવતી સંખ્યા બરાબર 399 બાદબાકી 1 કરીએ તો 398 છે, નહીં કે 400. એટલા માટે ખોટું છે. સમજાય છે? ચોથું, ત્રીજું, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી. તો શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો કે હા ખરું છે. કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત, કારણ કે પૂર્ણ સંખ્યાની
લખવાનો તો છે જ તે, પણ જ્યારે એક્ઝામ કોઈ પણ એક્ઝામ લે, અઠવાડિયાની કે 15 દિવસની, 1 મહિનાની કે વાર્ષિક ગમે ત્યારે લખાય ત્યારે તમારે કારણ લખવાની જરૂર છે નહીં. કારણ શા માટે લખાવું છું? તો સમજૂતી માટે લખાવું છું. ને સમજૂતી માટે છે એટલે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે, પરંતુ તમારે પરીક્ષામાં કારણ લખવાના નથી. સમજાય છે? કારણ માંગ્યું હોય કે ખરું ખોટું કરીને કારણ આપો તો જ કારણ આપવાનું, અઢી ડાયરેક્ટ કારણ લખવાનું નથી. પરંતુ આ તો તમને સમજાય અને લાંબો ટાઈમ તમને સમજાય, અથવા તો તમે અત્યારે ભૂલી જાઓ છો તો પાકી નોટ ખોલો તો તમને ખબર પડે નહીં આ કારણથી આ ખરું ખોટું છે, એટલા માટે હું તમને અહીંયા કારણ સાથે લખાવું છું. બાકી તમારે ખરા ખોટા આવે પેપરમાં અને કારણ એવું સૂચનામાં નથી માંગ્યું તો લખવાના છે નહીં. ખાલી ખરું ખોટું કરશો તો બી તમને પૂરા માર્ક્સ મળી જશે. સમજાય છે? આવી નોંધ છે થોડીક રાખીએ, મગજમાં રાખવું. સોરી, હું 1 2 3 4 પ્રમાણે કરું છું, પણ ABCD ના ક્રમમાં છે. આ B, આ C, આ D. ચલો D. 600 એ 599 ના પછી આવતી સંખ્યા છે. તો 599 ના પછી આવતી સંખ્યા છે તમને પૂછવામાં આવી છે. ચલો હવે આપણે દાખલા નંબર વાક્ય નંબર B છે એ આપણે જોઈએ કે 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. 600 એ 599 ની પછી આવતી સંખ્યા કીધી છે તો ચકાસીએ. પછી કીધી છે 599 ની પછી સંખ્યા એટલે 600 કીધી છે. તો 599 ની પછી સંખ્યા મેળવે તો વત્તા 1 કરીશું. 1 ના 9 ને 1 10 નું શૂન્ય વધી પડે 1, 9 ને 1 10 નું શૂન્ય વધી પડે 1, 5 ને 1 6, 600. તો કે હા 599 ની પછીની સંખ્યા 600 છે, મતલબ કે આ વિધાન ખરું છે. જ્યારે આ B છે ખોટું હતું કે પહેલાની સંખ્યા 400 થતી હતી નહીં, પરંતુ 600 છે 599 ની પછીની સંખ્યા થાય છે. તો લખી નાખવાનું ખરું, કારણ કે 599 ની પછીની સંખ્યા 599 + 1 600 છે. ઓકે, સાચું છે. ABCD પછી છે E. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા, આ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આ બધી સંખ્યાની અંદર આવે છે તો કે હા પ્રાકૃતિક સંખ્યા 1 2 3 બધી ધન સંખ્યા પૂર્ણ સંખ્યામાં બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ કહેવાય છે. ખાસ યાદ રાખવાનું, બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પછી F એટલે ખરું આવ્યું ત્યાં. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. જો આ E ને F ખાસ યાદ રાખવાનું. તમને ઉલટ સુલટ પૂછે કે બધી પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિકને પૂર્ણ લો, ઉપર પ્રાકૃતિક નીચે પૂર્ણ. બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય છે એટલે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, કેમ કે પૂર્ણ સંખ્યામાં એક્સ્ટ્રા શૂન્ય પણ આવે છે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. એટલે આપણે એમ કેવું હોય કે બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું પડે. સમજાય છે? કેમ કે બધી પૂર્ણ સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય, કેમ કે શૂન્ય પૂર્ણ સંખ્યામાં છે જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નથી. એટલે E F છે એ ખોટું હશે. કેવું હશે? ખોટું. કારણ કે પૂર્ણ સંખ્યા જે શૂન્ય છે, પૂર્ણ સંખ્યા શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. EF પછી G જોઈએ. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. ખાસ છે ને વાક્ય તમારે આખું છેક સુધી વાંચવાનું. અમુક છે ન નહીં માં છેલ્લે વાંચતા જ ન હોય, છેલ્લે છે પ્રમાણે આવતા હોય અને અંતે છે એ ન આપેલો હોય તો છેક સુધી વાંચવાનું કે ન હોઈ શકે એવું છે
હોઈ શકે એમ કે બધું ખરું ખોટું કરી નાખતા હોય, પણ છેક સુધી વાંચવાની રકમ બે ત્રણ વાર વાંચવાની કે બે અંકોની પૂર્ણ સંખ્યા, બે અંકોની પૂર્ણ સંખ્યા ધારો તમે કોઈ બે અંકની પૂર્ણ સંખ્યા કોઈ પણ ધન સંખ્યા છે બે આંકડાની બનતી હોય, એક સંખ્યાની આગળની સંખ્યા ક્યારેય એક અંકની હોઈ શકે નહીં એવું કીધું છે, તો ખોટું પડે છે. કેમ? કારણ કે એક ઉદાહરણ લઈએ, કારણ કે 10 એ બે અંકની સંખ્યા છે અને તેના આગળની સંખ્યા એટલે આપેલ સંખ્યામાંથી એક બાદ કરવાનો એટલે 10 માંથી 9 થાય બરાબર 9 એ એક અંકની સંખ્યા છે. એક અંકની સંખ્યા છે. તમને શું આપ્યું છે કે બે અંકની કોઈ પણ સંખ્યા ધારો કે હું એમ લઉં 70 લઉં તેની આગળની સંખ્યા 69 થાય તો બે અંકની એમ કહેવા માંગે છે કે બે અંકની આગળની સંખ્યા બે અંકની જ હોય, ક્યારે એક અંકની હોય નહીં. તો એ વાત એની ખોટી પડે છે. અમુક વાર એવું બને છે કે બે અંકની આગળની સંખ્યા એક અંકની પણ હોઈ શકે, જેમ કે ઉદાહરણ તરીકે 10 બે અંકની છે પોતે અને આગળની સંખ્યા જોઈએ તો એ એક અંકની છે 9. સમજાય છે? એટલા માટે આ વિધાન છે એ ખોટું પડ્યું હતું. ત્યારબાદ જોઈએ h. શું કહે છે? એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા શરૂઆત કેમ થાય? શૂન્યથી થાય. તો શૂન્ય નાની કહેવાય કે એક નાની કહેવાય? શૂન્ય નાની કહેવાય. તો ખોટું છે, કારણ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, નહીં કે એક. h પછી I. પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સોરી I છે. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. જોઈએ પ્રાકૃતિક સંખ્યા એક છે એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી એમ કીધું છે. તો એકની પહેલા કોઈ સંખ્યા છે તો બિચારા સાચું કીધું છે, કેમ કે એકથી જ શરૂઆત એની થાય છે તો એકની આગળ કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય છે એટલે એકની આગળની સંખ્યા તમને મળે નહીં. શેના માટે? પ્રાકૃતિક સંખ્યા માટે. ત્યારબાદ જોઈએ છે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યામાં છે અટપટો તમારે વિચારવાનું. પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યાની શરૂઆત કેવી થાય? 0 થી થાય. આપણને 1 નું પૂછ્યું છે, એને કીધું છે એકની આગળ પૂર્ણ સંખ્યાની કોઈ સંખ્યા આવતી નથી. ખોટું આવે છે. કઈ આવે છે? શૂન્ય આવે છે. હા, પ્રાકૃતિક સંખ્યામાં એકની આગળ સંખ્યા નથી આવતી, પણ પૂર્ણ સંખ્યામાં એકની આગળ એક સંખ્યા આવે છે અને એ કઈ છે? શૂન્ય છે. તો અહીંયા લખવાનું ખોટું, કારણ કે પૂર્ણ સંખ્યામાં એકની આગળ છે કે પહેલા છે? પહેલા શૂન્ય આવે છે. એને કીધું છે કઈ નથી આવતું. એકની આગળ કઈ એકથી પૂર્ણ સંખ્યા શરૂઆત થાય, એકની આગળ કઈ આવતું જ નથી. ખોટી વાત છે. એમ પૂર્ણ સંખ્યા તો શૂન્ય શરૂ થાય છે એટલે એકની આગળ શૂન્ય આવે. સમજે છે? અહીંયા જે છે તો બાકીના છે આ બાજુ લખું છું. આ છે તમારે વ્યવસ્થિત બાકી બુકમાં છે આ પ્રશ્ન લખી નાખવાનો છે. જોઈએ હવે બે ત્રણ છે બાકી, જે પછી કે જોઈએ શું કીધું છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે છે. પૂર્ણ સંખ્યા 13 છે. ખોટું. એકવાર વાંચો તો ખબર પડે. જેમ કીધું 13 એ 11 અને 12 ની વચ્ચે આવે છે. પૂર્ણ સંખ્યા 13 છે, 11 અને 12 ની સંખ્યાની વચ્ચે આવે છે. અડાળ ખોટું છે. કેમ કે 13 તો 11 અને 12 ની પછીની સંખ્યા એટલે 11 12 કરતા મોટી સંખ્યા છે. મોટી સંખ્યા ક્યારેય વચ્ચે આવે નહીં.
11 ને 12 ની વચ્ચે કઈ આવે જ નહીં, 11 પછી ડાયરેક્ટ 12 આવે તો 13 ક્યાંથી વચ્ચે આવવાનું, ડાયરેક્ટ ખોટું પડશે. સમજાય છે? ત્યારબાદ જોઈએ આઈ. પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. તો કે હા ખરું છે. અહીંયા ખરું પડશે. કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. બિચારા શૂન્યની આગળ કોઈ એકી સંખ્યા આવશે નહીં. તો સાચું કીધું છે કે પૂર્ણ સંખ્યા શૂન્યની આગળ કોઈ સંખ્યા આવતી નથી. તો નથી જ આવતી શૂન્યની આગળ. હા પણ એમ કીધું હોય કે એકની પૂર્ણ સંખ્યા એકની આગળ સંખ્યા આવે છે તો કે હા એકની આગળ આવે પછી શૂન્ય, પણ શૂન્યની આગળ નહીં. શૂન્યથી શરૂઆત થાય છે એટલે હવે એનાથી આગળ કોઈ આવશે નહીં. દાખલા નંબર 1 લાસ્ટ આપણે જોઈએ સ્વાધ્યાયનું લીટી કે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે. તો ખોટું આવશે. કારણ પણ સમજો એટલે ખબર પડી જશે. કોના જેવું છે? તો આના જેવું છે, જી જેવું. એને હું કીધું તો બે અંકની સંખ્યા છે એની આગળની સંખ્યા હંમેશા ક્યારે એક અંકની મળશે નહીં એવું એને કીધું. પણ મળી ગયા આપણને કે બે અંકની સંખ્યા 10 હતી અને આગળની સંખ્યા 9 આપણને એક અંકની મળી જ હતી. એટલા માટે અહીંયા ખોટું પડ્યું કે મળતી હતી એટલા માટે. અહીંયા શું કીધું છે કે બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા ક્યારે હંમેશા ઉપર બોક્સ કરજો કે હંમેશા બે અંકની જ હોય છે. કે બે અંક પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે. ખોટું ફરજિયાત નથી બે અંક પછી આવતી સંખ્યા બે. હા 50 પછી 51 બે અંકની સંખ્યા છે, એના પછી આવતી સંખ્યા છે બે અંકની લાગી. 80 પછી છે 81. આ બધી 10 થી તે 99 સુધીમાં એ સાચું છે, પણ 99 પછી એ સાચું નથી. એ 99 બે અંકની સંખ્યા છે, એના પછી આવતી સંખ્યા છે 3 અંકની બને છે. એવું કઈ ફરજિયાત નથી બે અંકની સંખ્યા પછી બે અંકની જ સંખ્યા આવે. બે અંકની સંખ્યા પછીની સંખ્યા 3 અંકની પણ અમુક વાર આવી આવા જે અપવાદરૂપ છે એમાં આવી શકે છે. એટલા માટે ખોટું કર્યું છે. કારણ કે બે અંકની સંખ્યા બે અંકની સંખ્યા 99 ની તરત પછીની સંખ્યા 99 + 1 એટલે કે 100 3 અંકની પણ મળે છે. એને ફરજિયાત કીધું છે કે બે અંકની સંખ્યા પછી બે અંકની સંખ્યા આવશે, પરંતુ એવું નથી. અમુક બે અંકની સંખ્યા છે જેમ કે એના પછીની સંખ્યા છે 3 અંકની આવી જાય છે. એટલા માટે બધા માટે એવું કેવું એ ખરું છે ને એટલા માટે ત્યાં ખોટું આવ્યું છે. અમુક મોસ્ટલી બે અંક પછી બે અંક વાળી સંખ્યા આવે, પરંતુ અમુક આવી સંખ્યા આમ છે કે બે અંકની સંખ્યા પછી 3 અંકની સંખ્યા પણ આવી શકે. એમાં હંમેશા એને લખવું જોઈતું હતું નહીં કે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા એટલે હંમેશા એને ફરજિયાત કીધું ફરજિયાત કે બે અંકની જ આવશે નહીં, 3 અંકની પણ આવી શકે, જે મેં ઉદાહરણ આપ્યું છે. તો અહીંયા સાથે આપણો સ્વાધ્યાય 2.1 છે પૂર્ણ થાય છે. વ્યવસ્થિત છે પાકી બુકમાં લખી નાખવાનું છે અને વ્યવસ્થિત સમજી પણ લેવાનું છે. અસ્તુ.